નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આજે આવ્યો પહોંચ્યા છીએ જૂના માલણિયાદ ગામે. જૂના માલણિયાદ ગામે આપ સૌ જાણો છો કે 1 ઓગસ્ટની રાતે જે વરસાદ થયો હતો અને આખા ગામની સીમમાં બાગાયત પાક હોય, ખેતીમાં મગફળી હોય કે કપાસ હોય, પરિસ્થિતિ આ જ છે. હું કપાસના ખેતરમાં ઊભો છું. તમને એવું લાગશે કે આ કોઈ નદીમાં ઊભા છે, કારણ કે અહીંયા બધે રેતું જ દેખાય છે. કપાસ તો ઢકાઈ ગયો છે, તણાઈ ગયો છે, બુરાઈ ગયો છે, ધણો થોડો ઘણો છે એ હુકાઈ ગયો છે. પરંતુ આ બીજા ખેતરમાં તમે જુઓ ને તો આમ નદી જેવી જ રેતું દેખાય છે, આગળ રેત. એટલે સમગ્ર વિસ્તારમાં નદીઓ છે ને ખેતર હું રહેલી છે. એટલે ખેતરને નદી બનાવી હોય, ક્યાંક ક્યાંક 10-10 ફૂટના ખાડા છે તમે જુઓ. ક્યાંક ક્યાંક બીજી આપણે વાત કરીએ તો એ જમીન ઉપર 3-4 ફૂટ ધોવાણ છે, તો બીજી બાજુ 3-4 ફૂટ રેતી ચડી ગઈ છે. એટલે ખેડૂતનું ખેતર છે શું છે એ નક્કી નથી થાય એવું. ખેતી પાકોમાં નુકસાની તો ખરી જ, સાથે જ ખેડૂતના જે જમીન લેવલ હોય, જમીન ધોવાણ હોય, જમીનમાં જે પુરાણ હોય, માટી હોય, જે સારી ફળદ્રુપ જમીન હોય, વર્ષોથી આ દેશી ખાતર પૂર્યું હોય, બીજી જમીન સુધારી હોય, એ જમીન છેલ્લે આખરે ધોઈને તો રણમાં ગઈ છે, કારણ કે અહીંથી આગળ રણ છે. આ ઉપરની વાત કરીએ તો આ નદીમાં 50 કિલોમીટરથી ઓકરા ખાતરા નાના મોટા એવા 20 ઓકરા ખાતરા નાની મોટી નદીનું પાણી મિક્સ થઈને છેલ્લે રણમાં ભરે છે. રણમાં આવતું આ પાણી એટલો પ્રવાહ વધ્યો જેથી કરીને આ ખેતરોના ઊભેલા ખેડૂતને તમામને પાયમાલ કરવાની પરિસ્થિતિ આવી. હજુ સુધી રાજનેતાઓ આવ્યા નથી જમીન ઉપર. માત્ર પત્ર લખીને સંતોષ માની લેતા રાજનેતાઓને પણ આ ગામ પોકારી રહ્યું છે કે માલણિયાદ તમારું જ છે, નહીં બહાર ગામનું. પછી ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, બંને આ ગામની મુલાકાત હજુ સુધી લીધી નથી. ગામ લોકો શું કહી રહ્યા છે આપણે એ પણ જાણીએ. અહીંયા ખેડૂત કાકા છે. શું કાકા કહેશો આ વરસાદને લઈને? વરસાદનું હા બધું નુકસાન થયું, જોવું ને બધું બગાડી નાખ્યું. હા બધું કોઈ નેતાઓ આવ્યા છે જમીન ઉપર વાડી સુધી? ના, હજી કોઈ નથી આવ્યા. હજી લગી કોઈ આવ્યા નથી. એક ખેડૂતને કેટલું નુકસાન છે? એક ખેડૂતને નુકસાન તો તારે 40-50 હજારનું નુકસાન છે વીઘે. હા, અને તો ટોટલી આપણી જમીન છે 2-5 હજાર વીઘા. કેટલી વીઘા જમીન હશે આજુબાજુ વિસ્તાર? આજુબાજુ વિસ્તારની 5,000 વીઘા છે જમીન. બીજા ખેડૂત છે, આપણે એમને પણ પૂછશું કે આગામી શું પરિસ્થિતિ છે. આ જમીન સુધારતા આ કપાસ તો સુકાઈ ગયો છે, આપણે આ જમીન સુધારતા કેટલો સમય લાગશે? આ જમીન સુધારતા ઘણો ટાઈમ લાગી જશે, કેમ કે આ ચોમાસું પાક તો નિષ્ફળ ગયો જ છે, બરાબર. એ સિવાય આવનાર જે આપણે કે શિયાળુ પાક છે, એ શિયાળુ પાકમાં લેવલિંગ થશે નહીં, એટલે એ કેન્સલ જેવું જ છે. ત્યાર પછી આ લેવલિંગ કરતાં મારી ગણતરી 1-2 વર્ષ જેવું થઈ જશે, કારણ કે આ જમીન જે ફળદ્રુપ જમીન હતી એ તો ધોવાઈ જ ગઈ છે. આ બાજુમાં કપા છે, કપામાં તમે જુઓ તો ખબર પડે કે જે ફૂટ 1.5 ફૂટ સુધી જમીન ધોઈને બીજી વાડીમાં લઈ ગયું. જોકે બીજી વાડીમાં નથી, અહીંયા જોઈએ અહીંયા એવી જ પરિસ્થિતિ છે. જે છેટ રણ સુધીની સાઈડમાં ટોટલ જગ્યા ઉપર જમીન બધે ખેડૂતને બધાને એક હેક્ટર દીઠ એટલી બધી જમીન ખર્ચો આવી ગયો છે દરેક ખેડૂતને. એક ખેડૂતને એવું નથી કે ખાલી કપાસની અંદર નુકસાની હોય, દરેક પાકની અંદર નુકસાની છે. મગફળી હોય, મગફળી માથે આ કહેવાય કે મગફળીને કંઈ ન થાય, પણ મગફળી માથે રેતું ચડી ગઈ છે. રેતું ચડી ગઈ એટલે કે દેખાતી જ નથી. મગફળી દેખાય તો બહાર નીકળે ને. એ સિવાય વાળુના ધોવાણ છે, ખેતીના ધોવાણ છે, બાગાયતમાં તમે જોઈને જ આવ્યા કે સામે કેવી પરિસ્થિતિ હતી. વાડી વિસ્તારમાં અમુક આ જાનમાલને નુકસાની થઈ. ક્યાંક ક્યાંક જે આપણા રહેવા માટેની વ્યવસ્થા હતી એક તણાણ છે, નજર સામે દેખાય છે. કેમેરામેનને કે બતાવો, જો નજર સામે દેખાય છે. અંદર કેટલી બધી વસ્તુ હતી જે ખરાબ થઈ ગઈ છે. અંદર ખાતર પડ્યું હોય, દવાઈ હોય, એ બધું ધોવાઈ ગઈ તો બધું ફેલ જ થઈ ગયું. આ એક ખેતરની વસ્તુ નથી, દરેક ખેતરે. કેમ કે આ જગ્યા ઉપર એ ખેડૂત એટલો બધો પરિસ્થિતિ ઓલો તો છે નહીં, સમૃદ્ધ છે નહીં કે દરેક જગ્યા ઉપર પોતાનું પાકું મકાન કે કોઈ હોય એવું ધરાવે. બરાબર. રાજકીય નેતાઓએ કોઈ મુલાકાત લીધી હોય તમારા ગામમાં? આપણે સૌ જાણીએ છીએ કે SDRF આવી, NDRF આવી, લોકો ફસાયા હતા એને લાવવા માટે, પણ બહાર લાવવા માટે NDRFની ટીમ આવી. તો તે પછી આ ગ્રામ્ય વિસ્તારમાં જમીનમાં ખેતીમાં જે નુકસાન થયું છે એમાં કોઈ રાજકીય નેતાઓએ આજ સુધી મુલાકાત લીધી હોય એવું લાગે તમને? ના, હજી સુધી તો કોઈને જોયા નથી કે કોઈ રાજનેતા આવ્યો હોય કે કોઈ. આ પત્રકારમાં તમે થોડોક પ્રયાસ કરો છો તો સારું છે, કેમ કે કોઈ રાજનેતા હજી સુધી કોઈ અહીંયા માણિયાદમાં મુલાકાતે આવ્યું નથી કે અડકે પડકે ક્યાંય જો કે સંભળાતું નથી કે આ જગ્યા ઉપર સર્વે ઉપર એક ગામ નહીં, દરેક ગામની અંદર ક્યાંય અમે નથી જોયું કે આ જગ્યા ઉપર કોઈ સરકારી અધિકારી આવ્યા હોય કે કોઈ રાજનેતા આવ્યા હોય. કોઈ અમે સાંભળ્યું પણ નથી કે આ જગ્યા ઉપર સર્વેમાં આવ્યા કે જોવા આવ્યા. તમારી સરકાર આગળ શું માંગ છે?
સરકાર પાસે તો આનું સર્વે કરાવે, જે દરેકનું જેટલું નુકસાન છે એ પ્રમાણે વહેલી તકે કરાવે. બાકી ટાઈમ જશે ને તો પછી ખેડૂતો શું કરશે? એને તો કંઈક બીજું કરવું જોશે ને. આમ શિયાળુ પાક તૈયાર કરવા માટે થોડું કાડોરું કરીને કરી મૂકશે, બરોબર, કે લેવલિંગ કરશે જે પણ. અત્યારે જે જોઈ જશે ને તો એને ખબર પડશે કે અંદર આવી પરિસ્થિતિ હતી. કારણ કે ખાયડું તો પછી બુરવાની છે. ટ્રેક્ટર, ઘરના ટ્રેક્ટરવાળા જે હોય એ લોકો હમું તો કરે જ, દેખીતી જ વસ્તુ છે. અને ટાઈમ જશે તો પછી અહીંયા આવી પરિસ્થિતિ એ વખતે કંઈક અલગ જ દેખાશે. અત્યારે જે દેખાય છે એનાથી અલગ દેખાશે. એટલે સર્વેમાં જે વહેલી તકે થશે ને એ જ સુધારા માટે વધારે અને ખેડૂત માટે ફાયદાકારક રહેશે. અને ખેડૂતને એમ રહેશે કે આશા તો છે જ ખેડૂતને સરકાર પાસે થોડી જાજી કે થોડું ઘણું જો આપે તો ખેડૂત થોડોક ટેકો રહે. બાકી એના જે એક વીઘે કેટલો ખર્ચ થતો હોય? કપાસ વાવે, મગફળી વાવે, અંદાજે એક વીઘામાં અત્યાર સુધીમાં માની લ્યો કે વીઘે અંદાજિત કેટલો ખર્ચ થતો હશે અત્યાર સુધીમાં? ખેડૂતો મહેનત તો કાઢી જ નાખી, આપણે મહેનત ગણતા જ નથી, પરંતુ ટ્રેક્ટર હકામણ હોય, દવા છાંટી હોય, બિયારણ લાવ્યા હોય, ખાતર લાવ્યા હોય, કે આ બધો જ વીઘે કેટલો ખર્ચ થતો હશે? મગફળીમાં તો થઈ જશે અને કપાસમાં મિનિમમ 15-20 હજારનો એવો ખર્ચો તો ગણતરી કરવાની જ, બરોબર. એમાં જો મોરી જમીન હોય ને એને તો વધી જાય છે અમુકનું. એને શું કે ખાતર અલગ કોઈ સેન્દ્રિય ખાતર નાખવું પડે. એ તો જો કે બધું ધોવાઈ ગયું હતું. તમે આગળ પણ જોઈને એવા એમને કેટલા ફેરા ટ્રેક્ટર નાખ્યા, નજર સામે જ છે. એમને 25-30 ફેરા ખાતર નાખ્યા. જો કે અત્યારે એક ફેરો પણ લેવો ન રહ્યો. તમે શરૂઆતમાં જોયું ને, તમે શરૂઆતમાં જોઈને આવ્યા કે એમને કેટલું કરીને મૂક્યું. તો હવે એમને તો એ ખેતરમાં બહુ નુકસાની આવી ગઈ. એટલે આખી સીમમાં કે આખા ગામમાં, આ ઉપરાંત રણકાંઠામાં તમે શું જોયો છો? આ પરિસ્થિતિ અતિ વરસાદ થયો છે, આપણે સમજી કુદરતી, પરંતુ સરકાર દ્વારા જે આવવા જોઈએ, સરકારી અધિકારી હોય કે રાજકીય ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, એ આવતા નથી. એનું કારણ શું લાગે તમને? કારણમાં તો એવું લાગે કે એમને આ બાજુમાં રસ નથી. અમારી માન્યતા પ્રમાણે એવું લાગે છે. બાકી ખેડૂતો બધા રાહ જોવે છે કે એમનું આવવું જોઈએ. એમને કામ હોય ત્યારે એ ખુદ આવે છે, મિટિંગો કરવા ખુદ આવે છે. પણ હવે અહીંયા ખેડૂત જ્યારે આવી રીતના હેરાન થાય છે તો એમને થોડું ઘણું કોકને ફોન કરીને કહેવું પડે કે અમે આવી, કે અમારા કોઈ માણસો આવે. જો કે હજી લગી કોઈ આવ્યા નથી અને ઈચ્છા એવું રાખે કે જો વહેલી તકે આવે ને જો સર્વેનું કંઈક કરાવે તો સારું રહે, થોડીક આશા ખરી એમ. એટલે મિત્રો, આ ખેડૂતો છે અને ખેડૂતો માંગી રહ્યા છે સર્વે, પરંતુ રાજનેતાઓ તો માત્ર પત્ર લખીને સંતોષ માની રહ્યા છે. કારણ કે હજુ સુધી કોઈ ખેતરમાં, રણકાંઠાના વિસ્તાર હોય કે ચોમાસું હોય કે સરકારના આદેશ હોય, સરકારમાં ક્યાંય એવો આદેશ નથી. ખાસ કરીને જ્યાં વધારે વરસાદ થયો છે ગુજરાતમાં, અનેક જગ્યાએ થયો છે અને અનેક જગ્યાએ ગુજરાતમાં પ્રતિનિધિઓ પહોંચ્યા છે. તમે સુરતના દ્રશ્યો જુઓ તો સુરતમાં પણ વિડીયોમાં પહોંચ્યા છે અને એના પણ આપણે જોયા છે કે એને સહાય પણ ચૂકવાની છે વેપારીઓને. પણ અત્યારે આપણે અહીંયા ખેડૂતો શું કહી રહ્યા છે? બીજા એક ખેડૂત છે, એમની પાસે પૂછીએ શું છે પરિસ્થિતિ. પરિસ્થિતિ તો બહુ ખરાબ છે અત્યારે હાલમાં તો. માની લો કે નદી બીજી જે શું ખેતર હુંરી પડી, કેટલા ખેતરોનું નુકસાન હશે? ખેતર તો ઠેર લગન, જ્યાં લગન નદી હોરી પડે ને અહીંયા લગન બધા આવું જ છે, કંઈ રહ્યું જ નથી. આ ખેડૂત બેઠા થતા કેટલા વર્ષ લાગશે? માની લો કે હતા એવી પરિસ્થિતિ. એવી પરિસ્થિતિ તો 7-8 વર્ષ 10 વર્ષ જેવું લાગી જાય. આ રેતનું બેત બધું કાઢું ને એટલે તો. અને ખાસ અહીંયા ધોવાણ થયું છે, જ્યાં પુરાણ આવ્યું છે, એ ઘણી જગ્યાએ 8-10 ફૂટના ખાડા છે, ઘણી જગ્યાએ 4-5 ફૂટ જમીન ચડી છે. તો આ પુરાણ માટે તમે કદાચ બીજી જે રેત લાવો તો પણ કેટલો ખર્ચો થાય? તો એ ખર્ચો લગભગ 5 વીઘાનું પૂરે ને એટલે 2-3 લાખ રૂપિયાનો ખર્ચો લાગી જાય, નવી ધૂળ પૂરવી ને એટલે મિત્રો, આ પરિસ્થિતિ છે કે 5 વીઘા જમીન સારી કરવી હોય ને તો 2-3 લાખનો ખર્ચો થાય. માત્ર ખાલી પાક નુકસાની માટે આ ખેડૂતો એકત્રિત નથી થયા. આ બધા જ તમે ખેડૂતો જોવો છો ને, એ માલણિયાદ ગામના છે. આ રણકાંઠા ગામની પરિસ્થિતિ આ જ છે. તમે સુરજબારીના પુલથી લઈને ખારાગોઢા જાઓ તો વચ્ચે આવતા ઘાટીલા હોય, ટિક્કર હોય કે પછી કીડી હોય કે અજીતગઢ હોય, ખોડ હોય, જોગડ હોય, માલણિયાદ હોય, એંજાર હોય, કોપેણી હોય, નિમકનગર, નરારી હોય, કુડા હોય, આ બધા જ ગામોમાં આ જ પરિસ્થિતિ છે. અને આ ગામો મિત્રો તમને યાદ કરી રહ્યા છે રાજનેતાઓને, અથવા સરકારી અધિકારી વહેલી તકે સરકારમાંથી સર્વે થાય એવી પણ માંગ કરી રહ્યા છે. અમે આ વિડીયો એટલા માટે બનાવીએ છીએ કે નહીં વ્યુઅરશિપ માટે. આ વિડીયો બનાવવાનું કારણ એટલું છે કે ખેડૂતનો અવાજ સરકારના કાન સુધી પહોંચે. નુકસાની તો છે જ. NDRF ને SDRF ટીમ દ્વારા જો અહીંયા રેસ્ક્યુ કરીને જીવ બચાવવા માટે આવતા હોય તો સર્વે થવું જોઈએ. આપ પણ જાણો છો કે ખેતરો છે એ નદીઓના સ્વરૂપ લીધા છે અને ખેતરોમાં આપણે જોઈએ તો આપણને ખેતરને મેદાન લાગે છે. લાખો રૂપિયાનું નુકસાન છે. અને આ જ માંગ સાથે તમે જ્યાંથી ખેડૂત મિત્રો જોતા હોય એકવાર અવશ્ય કોમેન્ટ કરશો. આજુબાજુ વિસ્તારમાં, તમારી આજુબાજુ વિસ્તારમાં ખેડૂતને પાક નુકસાની હોય, શું છે પરિસ્થિતિ, એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવશો. અને તમામ ખેડૂત મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. આભાર ખેડૂત મિત્રો. જય જવાન, જય કિસાન.